Hello students, welcome back again in our SC Gandhi BCA College Botad. In last video we see simple past tense, Kardarshak Shabd means and structure. Now today we will continue our other exercise. First I am giving you revision ફટાફટ 5 minutes revision. શું છે તો કે જ્યારે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ છે તેવું દર્શાવવા માટે શેનો યુઝ થાય છે? સાદા ભૂતકાળનો. ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ હોય એને અત્યારે પ્રેઝન્ટમાં દર્શાવી હોય ત્યારે શેનો યુઝ થાય છે? સાદા ભૂતકાળનો. ઓકે, કાળદર્શક શબ્દ તમારે બધાને લર્ન થઈ ગયા છે. મોસ્ટ ઓફ એ મને મોકલી દીધું છે, હજી ઘણા બધાએ મોકલ્યા નથી, એટલે એ લોકો પણ ફટાફટ મને મોકલી આપે. કયા છે કાળદર્શક શબ્દ? યસ્ટરડે, લાસ્ટ, વન્સ, અગો, ઇન ધ પાસ્ટ. કયા છે કાળદર્શક શબ્દ? યસ્ટરડે, લાસ્ટ વાળા બધા, વન્સ, અગો, ઇન ધ પાસ્ટ. ઓકે, હવે એની વાક્ય રચના જોઈ લઈએ આપણે. વાક્ય રચના શું કહે છે? તો કે કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આમાં કાંઈ વિચારવાનું નહીં, આંખો બંધ કરીને V2 એટલે કે ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું. કર્મ અને અન્ય શબ્દ. અન્ય શબ્દમાં શું આવે? તમારે કાળદર્શક શબ્દ આવશે. ઓકે, હવે જો આ મુખ્ય ક્રિયાપદ છે. આ જસ્ટ તમને એક્ઝામ્પલ જ આપ્યું છે. ઓકે, આવા તો કેટલી છે, આખી બુક આવે છે. મે બી અમે લોકો ભણતા હતા ને ત્યારે પહેલાં 5 રૂપીઝની થઈ, પછી 10ની, હવે મે બી 15 યા 20 રૂપીઝની આવે છે વર્બ ફોર્મ કરીને બુક. એ તમને સામે ગુજરાતી કરી ટ્રાન્સલેશન એ છે. સરસ એવી બુક હોય છે. જો નવરા પડો તો એ બુક થોડીક વાંચવી સારી, એમાંથી તમારું નોલેજ પણ વધે છે. આમાં શું છે? મુખ્ય ક્રિયાપદ. આ તો આપણને ખબર જ હોય છે. આને શું કહેવાય? V1. આનું શોર્ટ ફોર્મ શું છે? મુખ્ય ક્રિયાપદ એટલે કે વર્બ 1. ઓકે, V1. ભૂતકાળનું રૂપ એટલે શું કહેવાય એને? V2, વર્બ 2. અને ભૂત કૃદંત એટલે કે વર્બ 3, V3. ઓકે, V1 શું છે? પ્લે. હવે આપણે છે ને સાદા ભૂતકાળમાં આ રૂપ મૂકવાના હોય. સાદા ભૂતકાળમાં કયા રૂપ મૂકવાના છે? આ રૂપ. ઓકે, બીજા એકેય રૂપ મૂકવાના નથી. આ આગળ આવશે, અત્યારે આ યુઝ થશે નહીં, પણ લર્ન કરવા વખતે આપણે બધું લાઇનમાં જ લર્ન કરવાનું હોય. પ્લે તો એનું ભૂતકાળ શું થઈ જાય? પ્લેડ. અને ભૂતકૃદન પ્લેડ. ઓકે, એવી જ રીતના સ્લીપ એટલે શું? તો એનું ભૂતકાળ શું થઈ જાય? સ્લેપ્ટ, સ્લેપ્ટ. રાઇટનું ભૂતકાળ શું થાય છે? રોટ, રિટર્ન. ઓકે, રનનું રન, રન, રન. કટ, કટ, કટ. પુટ, પુટ, પુટ. ઓકે, એ બધા સેમ ઇટ ઇઝ રે. રીડ તો આ સ્પેલિંગ સેમ છે પણ પ્રોનાઉન્સિએશન શું થાય? અલગ થાય. રીડ, રેડ, રેડ. ઓકે, પ્રોનાઉન્સિએશન શું થાય છે? રેડ. ભૂતકાળમાં રીડનું પ્રોનાઉન્સિએશન રેડ થાય પણ સ્પેલિંગ એઝ ઇટ ઇઝ રેડ. એવી જ રીતના ગો તો એનું શું થાય? ગોન અને વેન્ટ અને ગોન, અહીંયા જી આવે છે. ઓકે, ટાઈપિંગ મિસ્ટેક છે. ગો, વેન્ટ, ગોન. ઓકે, પ્લે, પ્લેડ, પ્લેડ. મોસ્ટ ઓફમાં તો છેલ્લે શું લાગી જાય? ઈડી. અમુકમાં ત્યાં બધું બદલાય છે. અમુકમાં તો ભૂતકાળ અને ભૂતકૃદન સેમ રહે, અમુકમાં ત્રણેય અલગ હોય. જો રાઇટ, રોટ, રિટર્ન. એવી રીતના ફાઇટ, ફાઉટ, ફાઉટ. ઓકે, ગીવ, ગેવ, ગિવન. રન, રન, રન. રીડ, રીડ, રીડ. ગો, વેન્ટ, ગોન. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. અને આ લર્ન કરવું એ તમારી માટે પણ સારું છે. ઓકે, હવે એક આપણને નોંધ કીધી છે. નોંધ જોઈ લઈએ. શું કીધું છે? જો આપેલું વાક્ય, શું કીધું? જો આપેલા વાક્યમાં સંયોજક એન્ડ, બટ અને સો, આ સંયોજક છે. સંયોજક કોને કહેવાય? તો કે આ એક સેન્ટેન્સ છે, પછી એને આ એન્ડ, બટ અથવા સો, બીકોઝ અને અહીંયા બીજું સેન્ટેન્સ હોય. આ સળંગ એક મોટું સેન્ટેન્સ હોય. આમાંથી નાનું કરવું હોય ત્યારે આ એન્ડને શું કરવાનું? મિક્સ કરી દેવાનું. ઓકે, આઈ હેવ અ પેન, આઈ હેવ અ પેન્સિલ. આ બે સેન્ટેન્સ છે. હવે આ બેમાંથી મારે એક કરવું હોય તો શું કહેવાનું? આઈ હેવ અ પેન એન્ડ પેન્સિલ. તો આ એન્ડનો મેં જે યુઝ કર્યો એને શું કહેવાય? સંયોજક. ઓકે, એવી જ રીતના બટ અને સો, બીકોઝ. ઓકે, એ બધા શું છે? સંયોજક છે. સંયોજકથી જોડાયેલા હોય ત્યારે આ સંયોજકની આગળ પાછળના ક્રિયાપદના કાળની સ્પષ્ટતા કરી યોગ્ય ક્રિયાપદનું રૂપ મૂકવું.
હવે જો આ વાત ક્યારે થાય કે જ્યારે કાળદર્શક શબ્દ ના આપ્યા હોય અને તમારે કાળ ઓળખવાનો હોય તો ત્યારે શું જોવાનું, તો કે એન્ડ આપ્યો છે. આપણે ખાલી હું અત્યારે આ લઉં છું, ગમે તે આવે સંયોજક, બટ, સો, બીકોઝ, એઝ, ઓકે, બધા સંયોજક છે. હવે એન્ડ આપ્યો છે. હવે અહીંયા મને જે કાળ આપ્યો હોય ને એક્સ વાય ઝેડ, હું એમ નથી કહેતી કે સિમ્પલ પાસ્ટ ટેન્સ જ તે, કોઈ બી કાળ, જે કાળ આપ્યો હોય એ જ કાળનું ક્રિયાપદ બીજું પણ અહીંયા એ જ કાળ આવશે. મીન્સ કે અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સનું ક્રિયાપદ છે તો અહીંયા પણ કયું આવે, સિમ્પલ ફ્યુચર ટેન્સ. એવી જ રીતના જો પાસ્ટ ટેન્સ હોય તો પાસ્ટ ટેન્સ, ફ્યુચર હોય તો ફ્યુચર ટેન્સ, પ્રેઝન્ટ હોય તો પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, સિમ્પલ ન હોય, કન્ટિન્યુઅસ હોય તોય કન્ટિન્યુઅસ આવશે. ઓકે, પરફેક્ટ હોય તો પરફેક્ટ. અહીંયા જે હશે એ જ અહીંયા આવશે, અથવા અહીંયા જે હશે એ જ અહીંયા આવશે. એને શું કહેવાય, સંયોજક. ઓકે, એ આપણું એક શું કહેવાય, જ્યારે કાળદર્શક શબ્દ ના આપ્યો હોય ત્યારે આવી રીતના આપણે વાક્યને ઓળખીને કાળ મૂકી શકીએ. હવે એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો, જો શું કીધું છે, હી કેમ એન્ડ ડેશ. હવે જો આમાં તમને ખબર પડી જાય, કાળદર્શક શબ્દ આપ્યો છે, ડેઈલી, એવરી વાળા નથી આપ્યા, લાસ્ટ, યસ્ટરડે વાળા નથી આપ્યા. તો હવે સમજવાનું શું, તો કે જો આ એન્ડ આપ્યો છે સંયોજક, તો કે હા. હવે એની આગળ ક્રિયાપદ જો શું છે, કેમ, એટલે કમનું ભૂતકાળનું રૂપ શું થયું, કેમ. તો અહીંયા ભૂતકાળ છે, સાદો ભૂતકાળ, તો અહીંયા શું આવે, સાદો ભૂતકાળ. હવે ગોનું ભૂતકાળનું રૂપ શું થશે, વેન્ટ, ગો, વેન્ટ, ગોન. ઓકે, હી કેમ એન્ડ વેન્ટ, એ આવ્યો અને ગયો. ઓકે, નેક્સ્ટ જોઈએ, સચિન ડેશ અ સેન્ચુરી એન્ડ ગોટ આઉટ. જો સચિને સેન્ચુરી કરી અને આઉટ થઈ ગયો. હવે આમાં ગેટ આઉટનું શું થઈ ગયું છે, ગોટ આઉટ. આ સાદો ભૂતકાળ થઈ ગયું, ગેટ આઉટનું ગોટ આઉટ. એન્ડ આપ્યો છે અહીંયા, તો કે હા અહીંયા સાદો ભૂતકાળ છે તો અહીંયા ક્રિયાપદમાં કયો આવશે, સાદો ભૂતકાળ. તો મેકનું સાદો ભૂતકાળ શું થાય, મેડ. સચિન મેડ અ સેન્ચુરી એન્ડ ગોટ આઉટ. અન્ડરસ્ટુડ. હવે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. શું છે એક્ઝામ્પલમાં, શી ડેશ ક્લોથીસ લાસ્ટ મોર્નિંગ. ચલો, કાળદર્શક શબ્દ તમે મને કહો કયો છે, ઓકે, લાસ્ટ. આ છે ને કાળદર્શક શબ્દ, લાસ્ટ મોર્નિંગ, એટલે લાસ્ટ વાળા બધા આવી ગયા આમાં, લાસ્ટ મોર્નિંગ. હવે અહીંયા લાસ્ટ શું લાગશે, હવે અહીંયા સાદા વર્તમાનકાળની જેમ કાંઈ નહીં જોવાનું, હી, શી, ઇટ છે કે આવી, યુ, ધે છે, કાંઈ જોવાનું નહીં. અહીંયા શું મૂકી દેવાનું, કરતા પછી ભૂતકાળનું રૂપ, વોશ. વોશનું ભૂતકાળ શું થઈ જાય, વોશ્ડ તમારી લેંગ્વેજમાં, પણ એવું બોલાય નહીં, વોશ્ડ. ઓકે, શી વોશ્ડ ક્લોથ લાસ્ટ મોર્નિંગ. ઓકે, ડાયરેક્ટ ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું, કરતામાં શું છે એ જોવાનું નહીં. આ એક એટલે આ કાળામાં બધાને ઇઝી લાગે. મિસ્ટર મેર ડેશ ટોયસ અગો. ઘણા વર્ષો પહેલાં મિસ્ટર, અથવા ઘણા ટાઈમ પહેલાં મિસ્ટર મેર છે એ રમકડા બનાવતા હતા. તો અહીંયા મેં કાપ્યું છે, અહીંયા જો અગો છે એ કાળદર્શક શબ્દ થયો આપણો, તો કે હા. હવે મિસ્ટર મેર કરતા થયો, એના પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, મેકનું ભૂતકાળ શું થાય, મેડ. સિમ્પલ, મિસ્ટર મેર મેડ ટોયસ અગો. ઓકે, નેક્સ્ટ જોઈએ, ધે ડેશ લગેજીસ ધેર ઇન ધ પાસ્ટ. જો કાળદર્શક શબ્દ શું છે, ઇન ધ પાસ્ટ. હવે અહીંયા એમ નહીં જોવાનું ધે છે તો કયું ભૂતકાળ મૂકવાનું, એમ ભૂતકાળ મૂકી દેવાનું. પુટનું ભૂતકાળ શું થાય છે, પુટ. પુટ પુટ પુટ, કટ કટ કટ, શટ શટ શટ, ટેલિકાસ્ટ ટેલિકાસ્ટ ટેલિકાસ્ટ. કાસ્ટવાળા બધા એમાં જ આવે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ, શી રોટ અ લેટર એન્ડ ડેશ ઇટ. ચલો, હવે આમાં તમે એમ કહો મેડમ કાળદર્શક શબ્દ જ નથી, હવે અમારે શું કરવાનું, તો કે મેડમે તમને નોંધમાં કીધું જ હતું. શું કીધું હતું કે એન્ડમાં તમારે જોવાનું, જે ક્રિયાપદમાં જે કાળ આપ્યો હોય એ જ કાળ મુજબ બીજી ક્રિયાપદ મૂકવાનું. અહીંયા જો કયું ક્રિયાપદ આપ્યું છે, રાઈટ, એનું ભૂતકાળનું રૂપ શું થાય, રોટ. એ આપણને પાછું આવડવું પડે. ઓકે, એ આપણને ભૂતકાળના રૂપ આવડવા જોઈએ. એની માટે તમારી બુક મેં જમણે કીધી ને વર્બની, એવું લાગે તો એક ફોટો પણ તમને બતાવી દઈશ, એ બુક રીડ કરવાની. ઓકે, અહીંયા શું છે, રોટ, એટલે શું થયું, સાદો ભૂતકાળ. શી રોટ અ લેટર એન્ડ ડેશ ઇટ. હવે અહીંયા મારે શું મૂકવાનું, અહીંયા સાદો ભૂતકાળ હોય તો અહીંયા શું મૂકી દેવાનો, સાદો ભૂતકાળ. પોસ્ટનું ભૂતકાળ શું થશે, પોસ્ટ, ઈડી લાગી જાય. શી રોટ અ લેટર એન્ડ પોસ્ટ ઇટ. ઓકે, નેક્સ્ટ જોઈએ,
he dash to see me yesterday. ચલો આમાં સાદો ભૂતકાળ કયો છે? સોરી, કારદર્શક શબ્દ કયું છે આમાં? યસ્ટરડે. આ શું થયું? યસ્ટરડે એટલે સાદો ભૂતકાળ. હવે કમનું ભૂતકાળનું રૂપ મૂકી દો. શું થાય? કમ, કેમ, કમ. કમ, કેમ, કેમ. ઓકે, તો આપણું ભૂતકાળનું રૂપ શું મૂકી દીધું અહીંયા? કેમ. સમજાઈ ગયું? આ બધું તમે પાછા બુકમાં નોટ ડાઉન કરજો. મને એવું નહીં કે બ્લુ પેન ને શું કર્યું, ઓરેન્જ પેન ને પિંક પેન ને ડિફરન્ટ ટાઈપ ઓફ પેન્સ યુઝ કરવાની. બ્લેક અને બ્લુ પેનથી પણ સારા હેન્ડરાઇટિંગથી તમને સમજાય એવું, તમને ન સમજાય અહીંયા તમે ગુજરાતીમાં નોટ ડાઉન કરો. હવે તો શું કહેવાય, આપણી ઉપર કેટલી મોટી દયા છે કે આપણને ઇન્ટરનેટ આટલું ફ્રીમાં યુઝ કરવા મળે છે. જો મિનિંગ્સ ના સમજાય તો તમે ડિક્શનરી યુઝ કરી શકો. હવે પેજમાં ડિક્શનરીમાં શું કહેવાય, ગોતવામાં બધાને આળસ થતી હતી, તો હવે તો ડાયરેક્ટ ટાઈપ કરો એટલે તમને નીચે ગુજરાતી મિનિંગ ખબર પડી જાય. એટલે એ યુઝ કરો. ઓકે, આવી રીતના તમે ધીમે ધીમે કોકવાર સ્ટોરી રીડ કરો. હવે એવું લાગે ને તો આપણે એક નેક્સ્ટ સેશન છે એમાં આપણે સ્ટોરી લેશું. એટલે શું, એ બાને તમારે રીડિંગ થાય. કોઈ મને એક્સ્ટ્રા કોઈ આમ નોલેજ લ્યો. એવું નથી કે ખાલી ભણતા, શું કહેવાય, જેટલું સિલેબસ છે એટલું જ ભણવાનું, થોડુંક એક્સ્ટ્રા લ્યો. અત્યારે તો ફ્રી ટાઈમ છે. અત્યારે કોરોનાનો કાળ છે એ આપણા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ માટે તો બેસ્ટ છે. જો તમે આવી રીતના કાળ છે એવું તમે થોડુંક ડીપમાં જાશો તો તમારે જો કોમ્પિટિટિવ એક્ઝામ 12 પાસ ઉપર કોઈ દેવાની થાય તો તમે ઇઝીલી એ પાસ કરી શકો. તો શું કહેવાય, કોલેજ તો ફિનિશ થતાં તમારી પાસે શું કહેવાય 1900-200 પગાર ચાલુ થઈ જાય. તો એ તમારા અને તમારા ફેમિલી માટે સારું કહેવાય. એટલે હું તો આશા રાખું છું કે તમે બધા આવી જ રીતના તૈયારી કરશો. ખાલી સિલેબસ BCAનો સિલેબસ છે એટલું લઈને બેસી જશો નહીં. અને હવે તમારી એક્ઝામ એ તે નિયર અપ જ છે. મે બી ફેબ્રુઆરીમાં એક્ઝામ આવી જાય છે, એટલે એની થોડીક પાછી તૈયારી રાખવાની. ઓકે, નાવ હોમવર્ક, સોલ્યુશન નહીં. હવે તો આપણે ખાલી હોમવર્ક જ દેવાનું છે ને, અત્યારે સોલ્યુશન દેવાનું નથી. સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે હોમવર્ક જોઈ લઈએ. શું છે હોમવર્ક? હી ડેશ અ વોક ઇન ધ મોર્નિંગ. હવે આમાં તમારે આ બધા સાદા ભૂતકાળના જ છે. આમાં કોઈ શું કહેવાય વર્તમાન કાળ આવી જાય તો મને બહુ આઈડિયા નથી. ઓકે, આ તમારે શું કરવાનું છે? સોલ્વ કરવાનું છે અને પિક મોકલીને મોકલવાનું છે. કેટલા છે? 10 હશે મે બી. હા, 10 છે. આમાં વર્તમાન કાળે છે, ભૂતકાળે છે. આ જો ઇન ધ મોર્નિંગ આ શું કહી દીધું? પર્ટિક્યુલર ટાઈમ આપી દીધો. એટલે કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. ઓકે, I hope you all understood this and you will write in your notebook. Now we will see in next video. Keep learning, stay home, stay safe, take care, bye bye. See you tomorrow.